કેમ છો બધા? મજામાં છો? જય માતાજી, હર હર મહાદેવ. આપણે ફરીવાર આવી ગયા છીએ. ઓલા વખતે આપણે સુરતની ફેમસ ફુવારો સોડા પીધી હતી, પણ આ વખતે સુરતનો ફેમસ મોરાના સિકંજી પીવાની છે. સિકંજી તમે એમ પીશો તો ખૂબ જ હાઇજેનિક અને બધી વસ્તુ કઈ રીતના બનાવીએ તમને બધું વસ્તુ બતાવવામાં આવશે અને એડ્રેસ બી બતાવવામાં આવશે. તો ચાલો મિત્રો, એ ભાઈની દુકાને જઈએ અને આપણે વાત કરીએ. આપણે એ ભાઈની દુકાને જઈએ છીએ. આ ભાઈની દુકાન છે ભાઈ, જય જલારામ લીંબુ સિકંજી. અહીંયા 15 રૂપિયા ભાવ છે નાના ગ્લાસનો અને મોટા ગ્લાસના 20 રૂપિયા ભાવ છે. સુરતની ફેમસ મોરાની પ્રખ્યાત લીંબુ મસાલાથી ભરપૂર ગરમી કે ઠંડકનો અહેસાસ થાય ગરમીની અંદર જેવી બનાવશે. ઓ મોટા ભાઈ, તમારું आपका नाम क्या है? राव सिंह। हैं? राव सिंह। राव सिंह। राव सिंह, आप कहाँ से हो? यूपी से हो भाई? यूपी से इधर धंधा कर रहे हैं मस्त मजा का. तो भाई આપણે એ ભાઈ પાસે આવી ગયા છીએ. રાવ સાહેબ, રાવ સાહેબ કહેવાય, એમાં કાંઈ ન ઘટે, સિસ્ટમ ફાડી દે ગઈ. તો ભાઈ સિકંજી બનાવવાની સ્ટાઇલ એ રીતના આવી રીતની છે. સૌથી પહેલા એ ક્યાં હે? તકમરિયા નાખે સૌથી પહેલા, પછી આનો સ્પેશિयल मसालो છે. स्पेशल मसाला है आपका? स्पेशल मसाला है, आप बताएगा नहीं वरना सब लोग दुकान खोल लेंगे. और इसमें उसका स्पेशल आइटम रहता है, ये देखो, इसका स्पेशल आइटम है. नींबू वींबू डाला कि नहीं डाला? इसमें इसमें भाई इसमें पहले से ही नींबू डाल दिया हुआ है और मस्त मजा की बना दी है. कितने वाला है? 20 रुपए का मस्त मजा का बना दिया है इसे. आप देख सकते हो इतने धूप में ऐसा मस्त मजा ठंडा ठंडा कूल कूल हो जाए ऐसा शिकंजी बना दिया ये भाई के नाम पे. तो આપણે शिकंजी તો પીધી છે, ખૂબ જ મસ્ત મજાનો સ્વાદ છે અને ઠંડીમાં તમને આમ ગરમીમાં ઠંડીનો અહેસાસ થઈ જાય. મારી ભૂલ પડી ગઈ, ઠંડીમાંની ગરમીમાં ઠંડીનો અહેસાસ થઈ જાય એવી મસ્ત મજાની છે. અને મસાલો ને એવું બધું તમને ભરપૂર મળશે ભરી ભરીને. આ ભાઈની જ દુકાન છે, नाम से जलाराम नींबू सलाद. दूसरा कुछ बनाते हो? नींबू शरबत भाई बनाते हैं. ये इसका प्राइस कितना है? 20 रुपया भाई इसका प्राइस है. अबे आज का ज़माने में 20 रुपया कुछ नहीं मिलता. ये भाई हमारे राव साहब जी जो 20 रुपये में मस्त मजा के ठंडी ठंडी शिकंजी पिला रहे हैं. आपका एड्रेस? ये पूना गाँव वाला अपना केनाल वाला हाईवे नहीं है, उधर ये भाई लारी लेके खड़ा रहता है उसका टपरे. और मस्त मजा का देखो सेटअप बनाया हुआ है. चलो मैं थोड़ा पी लेता हूँ, थोड़ा तो नहीं शिकंजी पी लेता हूँ, बाद में क्या है बताता हूँ. તો ભાઈ આપણે શિકંજી તો પી લીધી છે, મસ્ત મજાનો સ્વાદ આવ્યો છે. આમ ઉનાળાની અંદર આમ અંદર શરીરની અંદર ઠંડક થઈ ગઈ છે અને મજા આવી જશે ખૂબ. હું છે મોટા ભાઈ, तो आप कितने ग्लास बेचते हो दिन के? 150 गिलास 100-150 कम से कम निकाल देते हैं और प्राइस भी अपना रिजनेबल ही है. तो जिस भी भाई को शिकंजी पीवे છે એ આપણા કેનાલવાળો હાઈવે છે જ્યાં મેરડીમાંના જવાનો રસ્તો છે, ત્યાં આવી આવવાનું એ જ રસ્તે છે. આપણે પહેલાં સોડા પીધી હતી એ જ રસ્તે છે. ત્યાં ભાઈ રાવ સાહેબની દુકાન છે અને દુકાનનું નામ છે જલારામ સોડા शिकंजी. ओके, तो भाई पैसे ले लो. मज़ा आ गया भाई, 20 रुपये में आपको शिकंजी पिलाए ना, बहुत मज़ा आ गया. चलो मिलते हैं राव साहब जी. ये भाई खास करके મોરાની પ્રખ્યાત. તો જેને શિકંજી પીવો એ પીવા આવી આવજો. આપણા ભાઈબંધ જ છે, નામ દેજો આપણી ચેનલનું એટલે સેટિંગ થઈ જાય. તો ચાલો મિત્રો, હવે આપણે બીજી વાર મળીશું.